મજામાં? કોરોના સારો ચાલે છે? હે ધ્રુવ? ચાલ તો ગયા લેક્ચરમાં શું જોયું હતું આપણે? કયા દાખલા સુધી જોયું હતું? 6.5 ના 5 દાખલા સુધી જોયું હતું ને? તો આજે છઠ્ઠો દાખલો. તો બોલજો ધ્રુવ. રકમ બોલ ફટાફટ ચાલ. દાખલા નંબર 6. બોલ ફટાફટ. જો કંપનીએ પ્રાપ્ત કરેલા નફાનું વિધેય કંપનીએ પ્રાપ્ત કરેલા નફાનું વિધેય p of x p of x 41 minus 72x 41 minus 72x minus 18x square minus 18x square હોય તો કંપનીને પ્રાપ્ત થતો મહત્તમ નફો શોધો. હોય તો કંપનીને પ્રાપ્ત થતો મહત્તમ નફો શોધો. ચાલો તો આપણે કરી નાખીએ દાખલો. તો શું શોધવાનું છે મિત્રો? મહત્તમ નફો. મહત્તમ નફા માટે શું શોધવું પડશે? પહેલા જેમી f dash x બરાબર, પછી નિર્ણાયક બિંદુ, પછી f double dash x શોધી અને તેમાં નિર્ણાયક બિંદુના કિંમતો મૂકવાની. બરાબર, જે કિંમત માટે f double dash x નું મૂલ્ય ઋણ આવે તે કિંમત માટે તેનું મહત્તમ મૂલ્ય મળશે. બરાબર, તો ચાલો તો સૌથી પહેલા શું કરશું? p of p dash x. તો અહીંયા શું આવશે? 0 minus 72 minus 36x. એટલે આને હું p dash x બરાબર minus 36 કોમન કાઢી લઈશ 2 plus x. માઈનસ બાદ નીકળી જશે 2 plus x. હવે શું કરીશું? નિર્ણાયક બિંદુ માટે p dash x બરાબર 0. બરાબર ને ભાઈ ધ્રુવ? હા, ઓકે. ચાલો તો -36 x plus 2 કે 2 plus x લખો. બરાબર, આ 0 આમાં નીચે આવશે એટલે 0 x બરાબર ડાયરેક્ટ લખી નાખો -2. એક જ નિર્ણાયક બિંદુ મળ્યું છે. તો આપણે સૌથી પહેલા ચકાસી લઈશું લેસ ધેન મળે છે f dash x ની કિંમત કે ગ્રેટર ધેન. તો પહેલા શું શોધવું પડશે? f double dash x એટલે p double dash x શું આવશે? આનું તો 0 -36. ઓલવેઝ x ની કોઈ પણ કિંમત માટે શું મળશે? less than 0. લેસ ધેન 0. બરાબર, f double dash x લેસ ધેન 0 મળશે એટલે x ની મહત્તમ કિંમત શેના આગળ મળશે તમને? નિર્ણાયક બિંદુ આગળ. તો નિર્ણાયક બિંદુ શું મળ્યું છે? x બરાબર -2. એટલે મહત્તમ નફો x બરાબર 2 આગળ મળશે. તો p of -2 શેમાં મૂકીશું આપણે? હા, બરાબર, નફાનું જે વિધેય છે એમાં 41 72 -2 -18 -2 નો સ્ક્વેર. બરાબર, 41 પ્લસ 144 માઈનસ અહીંયા પ્લસ થાય બરાબર. તો કેટલા રહેશે? 72 જ રહે ને? 144 માંથી 72 જાય તો એટલે 41 પ્લસ 72 એટલે કેટલા રહેશે? 113. માટે કંપનીનો મહત્તમ નફો કેટલો થશે? 113. બરાબર, ક્લિયર?
તો આગળ કરીએ, ચલો ફટાફટ લખી નાખો. ચલો દાખલા નંબર કયો હે? 7 તો બોલો ચલો ફટાફટ. વિધેય f of x બરાબર દાખલા નંબર 7 fx બરાબર 3x4 3x4 8x³ minus 8x³ plus 12x² plus 12x² minus 48x minus 48x plus 25. ઓહો બહુ લાંબુ વિધેય આપું કે તો. x belongs to x belongs to સમૃદ્ધ અંતરાલમાં 0 3 0 to 3 ના મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યો શોધો. મહત્તમ તથા ન્યૂનતમ. અહીંયા જો કશું આપેલું નથી તો આપણે બધું શોધી નાખવાનું. સ્થાનીય અને વૈશ્વિક બંને મૂલ્ય આપણે શોધી કાઢીશું. બરાબર? તો ચાલો સૌથી પહેલા શું શોધીશું આપણે? f'(x). તો f'(x) બરાબર 12x³ 24x² plus 24x minus 48. બધામાંથી કોમન શું નીકળશે? 12 બરાબર 12 x³ minus 2x² plus 2x minus 12 બરાબર. તો અહીંયા સાથે ને સાથે શું શોધી નાખીશું? f'(x). જુઓ અહીંયા આપણને કહ્યું નથી સ્થાનીય મૂલ્ય શોધવાનું કે તો જ ખરેખર તો સ્થાનીય મૂલ્ય શોધવાનું હોય, પણ આપણે બંને મૂલ્ય આ દાખલામાં શોધી નાખીશું. નહીં તો આ જરૂર નથી. બરાબર ને જયમીન? વગરનું શોધવાનું નથી. બરાબર? તો f'(x) બરાબર શું આવશે? 36 x² minus 48x plus 24. ઓકે ચલો હવે નિર્ણાયક બિંદુઓ માટે શું કરશું? f'(x) બરાબર 0 f'(x) is equals to 0. તો f'(x) આ છે આપણી પાસે 12x³ minus 2x² plus 2x minus 4 ના અવયવ પડશે. જો અવયવ મતલબ આ બેમાંથી કોમન શું નીકળશે? x² એટલે શું આવશે? પ્લસ 2 x minus x 2 x minus 2 અને x² plus 2 0 બરાબર. હવે x બરાબર શું થશે? 2 અને x² બરાબર -2 જે પોસિબલ નથી. એટલે નિર્ણાયક બિંદુ તમને શું મળશે? 1 જ મળશે 2 બરાબર. હવે આ 2 શેમાં મૂકીશું આપણે? f'(x). 2 ની પહેલા કિંમત શોધી નાખીશું આપણે. એટલે વચ્ચેની જે સંખ્યા આવશે એની આપણે સ્થાનીય મૂલ્ય શોધવાની જરૂર પડશે નહીં. બરાબર? એટલે f'(x) ની જગ્યાએ શું મૂકીશું? 2. અહીંયા 36 2² minus 48 2 plus 24 36 ચોક 144 96 plus 24 બરાબર કેટલા રહેશે? 144 plus 24 72 રાઈટ. એટલે f'(2) 72 greater than 0 તો x બરાબર 2 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. બરાબર. હવે આપણે x બરાબર 0 આગળ fx બરાબર શું છે આપણે? 3x⁴ minus 8x³ plus a minus 48x plus 25. અહીંયા f0 એટલે જો છોકરાઓ અહીંયા બધા 0 થઈ જશે. x ના ગુણકમાં જે હશે તે રહેશે શું? 25
25 બરાબર બેલેન્સ ક્યાં ગયા છે ક્યાં છે 12x સ્ક્વેર એ રહ્યા ઉપર હા એ રહ્યા ઉપર બેલેન્સ સ્ક્વેર રહી ગઈ લખવાની એટલે 0 જ થાય એમ તો એટલે 0 જ થાય હા. બરાબર અહીંયા લખવાનું રહી ગયા હા. એટલે લખી નાખીએ અહીંયા શું છે 12x plus 12x square minus 48x plus 25 બરાબર હવે x બરાબર શું લઈશું આપણે 3 2 f2 બરાબર શું થશે જો 3 2 raised to 4 minus 8 into 2 raised to 3 plus 12 2 raised to 2 minus 48 into 2 plus 25 બરાબર 3 ગુણ્યા 16 minus 8 ગુણ્યા 8 plus 12 ગુણ્યા 4 minus 48 નું 96 વત્તા 25 કેટલા થશે 16 તરી 48 minus 64 plus 12 ચોક 12 ચોક 48 માઈનસ 39 પ્લસ 25 બરાબર કેટલા આવે માઈનસ 39 -39 બરાબર હવે લઈશું f જો કઈ કઈ કિંમત મળી 25 -39 હવે ત્રીજી કિંમત f3 બરાબર x બરાબર 3 માટે એટલે f3 શું આવશે 3x 3 raised to 4 minus 8 into 3 raised to 3 plus 12 into x raised to 3 raised to 2 minus 48 3 plus 25 બરાબર 81 તરી 243 બરાબર 9 27 18 બોલો 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 216 પ્લસ 9 12 નવા 108 48 144 પ્લસ 25 કેટલા થાય છે 16 બરાબર તો મેક્સિમમ કિંમત શું આવે છે છોકરાઓ 25 બરાબર તો મહત્તમ વૈશ્વિક મહત્તમ કિંમત 25 બરાબર પછી સ્થાનીય મહત્તમ કિંમત મળશે નહીં સ્થાનીય મહત્તમ કિંમત મળશે નહીં કારણ શું છે f ડબલ ડેશ ગ્રેટર ધેન 0 બરાબર તો કઈ મળે છે વૈશ્વિક ન્યૂનતમ કિંમત -39 અને સ્થાનીય ન્યૂનતમ પણ શું થશે -39 તો बढ़िया है तो फटाफट लगेगा चलो मनी आ जाओ जो भाई फटाफट चलो छोकराओ बोलो दाखला नंबर 8 सात पति गयो પતી ગયો दाखला नंबर 8 बोलो रकम વિધેય f(x) બરાબર sin 2x sin 2x x belongs to સૌતંત્રમાં 0 to 2 pi 0 to 2 pi એ x ની કઈ કિંમતો આગળ મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરશે કઈ કિંમતો માટે મહત્તમ મૂલ્ય મેળવશે ચાલો હવે શું કરશું પહેલા f(x) બરાબર તો f(x) બરાબર શું થશે 2 cos 2x શું શોધવાનું છે મહત્તમ કિંમતો પ્રાપ્ત કરશે
તો કઈ કિંમતો માટે એટલે આપણે શોધવું શું પડશે બંને શોધવું પડશે બરાબર તો અહીંયા બાજુમાં કરાવો લખી દો f ડબલ ડેશ -4 બરાબર cos 2x નું sin sin 2x 2x નું 2 થાય -2 એટલે -2 * 2 એટલે -4 sin 2x ઓકે ચલો તો હવે નિર્ણાયક બિંદુઓ બરાબર નિર્ણાયક બિંદુઓ શોધવા માટે f ડેશ s બરાબર શું લઈશું આપણે x બરાબર 0 એટલે 2 cos 2x બરાબર cos 2x બરાબર 0 બરાબર એટલે 2x બરાબર cos cos 2x बराबर cos 2k plus 1 pi by 2 प्लस और माइनस कई पण होई શકે ઉપર અને નીચે અહીંયા જુઓ છોકરાઓ x belongs to શું છે x belongs to શું છે 2π પણ અહીંયા શું છે 2x આ પોઈન્ટ યાદ રાખજો એટલે અહીંયા શું લખીશું આપણે x belongs to 0 થી 2π અહીંયા કેટલા છે 2x છે બરાબર તો 2x ક્યાંથી ક્યાં હોય 4π એટલે અહીંયા આવું લખાય જો x belongs to 0 થી π એને શું લખીશું છોકરાઓ 0 less than equals to x less than equals to 2π અને બરાબર અને સોરી π 2π અને શું લખાય છે 2π પણ આપણી પાસે શું છે 2x તો આને અસમતાને શેના વડે ગુણીશું 4π બે વડે ગુણી નાખીશું એટલે આપણો 2x કેટલું પરિભ્રમણ કરશે બે વખત બરાબર એટલે અહીંયા સમજી લો છોકરાઓ 2x બરાબર શું આવ્યું 2x બરાબર એક બિંદુ આવ્યું એટલે π/2 આવી શકે બરાબર સમજો આપણે એક વખત ફરીએ આપણું π/2 એટલે અહીંયા આવે એક વખત ફરીએ આ π/2 થયું બીજી આ 3π/2 અહીંયા એક પરિભ્રમણ એટલે આ 2π થઈ ગયું 0 થી 2π આપણે 0 થી કેટલું કરવાનું 4π એટલે અહીંયા પાછું બિંદુ કયું આવે 5π/2 અને પાછું અહીંયા કયું આવે 7π/2 એટલે આ ચાર બિંદુ આગળ 2x cos 2x નું મૂલ્ય શું થશે 0 થશે અને આના આમ શું હોય 0 1 અને આના 0 1 બરાબર તો આ બિંદુ આગળ ચાર બિંદુ આગળ તમને શું મળશે cos નું મૂલ્ય 0 cos 2x નું મૂલ્ય બરાબર cos x નું નહીં cos 2x નું મૂલ્ય શું મળે છે 0 મળે છે માટે x બરાબર 2x બરાબર કયા કયા બિંદુ લખી શકાય વ્યાપક સ્વરૂપ છે એની જગ્યાએ શું લખાય π/2 પછી 3π/2 એ પણ 0 થાય 5π/2 એ પણ 0 થાય અને 7π/2 એ પણ 0 થાય એટલે x બરાબર π/4 ખબર પડે છે ભાઈ જયમી હા ચાલો તો બધાને જ ખબર પડે છે ને જોતા હોય બધાને બરાબર તો 5/4 3π/4 બે વડે ભાગી નાખજો બધાને એટલે બિંદુઓ કેટલા થશે છોકરાઓ આપણી પાસે ચાર આગળ પડી ગયા ને જુઓ હવે સમજો તો આમાં શું મૂકીશું આપણે કઈ કિંમતો માટે મહત્તમ મૂલ્ય મળશે આપણે શોધવાનું શું છે ખાલી x ની એવી કિંમતો
કે જ્યાં મહત્તમ મૂલ્ય મળે. આપણે મહત્તમ મૂલ્ય શોધવાનું નથી. બરાબર. તો આપણી પાસે x બરાબર શું લઈશું પહેલા π/2 જે શેમાં મૂકીશું સોરી π/4 x બરાબર π/4 f ડબલ ડેશ x બરાબર -4 sin 2x અહીંયા f ડબલ ડેશ x π/4 -4 sin 2 into π/4 π/2 sin π/2 નું મૂલ્ય 1 એટલે આમાં થઈ ગયું એટલે -4 less than 0 એટલે x બરાબર π/4 x બરાબર π/4 પાસે મૂલ્ય શું મળશે મહત્તમ. હવે શોધીશું. આમ જનરલી તમે જુઓ ને મહત્તમ ક્યાં આગળ મળે આની આ જગ્યાએ π/4 એટલે π/2 એટલે 3π/5π/4 જ મહત્તમ આપણે દોર્યું હતું ને આપણે આ બિંદુ કયું હતું π/2 હતું 2x માટે પણ x માટે શું થઈ જાય π/4 પછી અહીંયા હતું 5π/2 એની જગ્યાએ શું થઈ જાય 5π/4 બરાબર. એટલે આ બે બિંદુ આગળ જ શું થશે મહત્તમ. બરાબર. આમ પણ તમે જોઈ શકો અને દાખલામાં એની કિંમત મૂકીને પણ તમને મળી જાય. જો શોર્ટ ક્વેશ્ચનમાં કરવાનું હોય તો આ જોઈને તમે ડાયરેક્ટ લખી શકો. બરાબર. ચાલો જો x બરાબર શું લખીશું આપણે બીજું બિંદુ 3π/2 4 બરાબર. એટલે શું આવશે f ડબલ ડેશ x 3π/4 કયા ચરણમાં આવે છોકરાઓ બીજા ચરણમાં. બરાબર. π - π/4 એટલે બીજા ચરણમાં આવે. બીજા ચરણમાં આવે એટલે sin ના અહીંયા શું લખવાનું છે sin 2 into 3π/4 એટલે આ કયું થયું 3π/2 થયું ને. ક્યાં આવે એનું મૂલ્ય -1 બરાબર. એનું મૂલ્ય શું આવ્યું એટલે અહીંયા કેમ f ડબલ ડેશ x માં વાંધો નહીં f ડબલ ડેશ 3π/4 એટલે -4 sin 2 into એટલે 3π/2 માઈનસ આવશે -1 sin 3π/2 નું મૂલ્ય કેટલું આવે -1 એટલે -4 into -1 4 greater than 0 એટલે 3π/4 માટે ન્યૂનતમ કિંમત મળશે. આપણે શોધવાનું નથી. હવે કયું બિંદુ રહ્યું 5π/4 f ડબલ ડેશ 5π/4 -4 sin 5π/4 into 2 5π/2 એટલે ક્યાં આવે ઉપર એટલે એનું મૂલ્ય કેટલું આવે 1. આને આમ લખી શકાય જો sin 5π/2 એટલે શું લખાય sin કેટલા છે π plus π/4 π plus ના લખાય π/2 છે ને પણ આને આ ચક્કર 2π કરીએ આપણે 2π માઈનસ કરીએ એટલે π/2 જ આવે. બરાબર. કયો ભાગ આવે ઉપરનો ભાગ π/2 એનું મૂલ્ય કેટલું થાય 1 એટલે -4 into 1 less than 0 એટલે 5π/4 માટે પણ શું આવશે વિધેયનું 5π/4 માટે fx નું મૂલ્ય મહત્તમ મળશે. હવે ત્રીજું મૂલ્ય કયું થયું 7π/4 f ડબલ ડેશ 7π/4 બરાબર. -4 sin 2 into 7π/4 એટલે 7π/2 નીચે તરફ આવે એટલે -1 બરાબર. એટલે અહીંયા -4
into minus 1 is equals to 4 greater than 1 એટલે x બરાબર 7 pi by 4 માટે મૂલ્ય શું મળશે ન્યૂનતમ બરાબર એટલે મહત્તમ મૂલ્ય કયા બે બિંદુઓ આગળ મળશે fx નું મહત્તમ મૂલ્ય x બરાબર pi by 2 અને pi by 4 અને 5 pi by 4 આગળ બરાબર ક્લિયર લગી ના ચાલો ક્લિયર પ્રોબ્લેમ લગી ચલો ભાઈ બોલો બોલો ના હવે આગળ દાખલો બોલો ચલો f of x equals to f of x દાખલા નંબર કયો 9 f of x is equals to sin x plus cos x sin x plus cos x ની મહત્તમ કિંમત શોધો ની મહત્તમ કિંમત શોધો બરાબર તો f dash x બરાબર શું થશે cos x minus sin x બરાબર તો f double dash x સાથે સાથે શોધી નાખીશું minus sin x minus cos x. cos x એટલે હું આને આમ લખી શકીશ minus sin x plus cos x. બરાબર એટલે f શું શોધીશું નિર્ણાયક બિંદુ બરાબર તો f double dash x sorry f dash x બરાબર 0 cos x minus sin x બરાબર 0 tan x બરાબર 1 x બરાબર pi by 4 હવે 1 મતલબ કયા કયા ચરણમાં આવે પહેલા અને ત્રીજા ચરણમાં tan ની ધન કિંમત કયા ચરણમાં આવે પહેલા અને અહીંયા કશું નહીં આપેલું તમને 0 થી pi કે એવું કઈ આપેલું છે નથી આપેલું એટલે આ બધા જ બિંદુઓ આવશે કયા pi plus એટલે 5 pi by 4 પછી 2 pi plus 9 pi by 4 કેટલા ઉમેરતા જવાનું 4 ખબર પડે છે જો આ પાઈ અહીંયા સમજી લો આ બધી જ કિંમતો માટે tan ની કિંમત શું આવે 1 અહીંયા pi by 4 હોય બરાબર ને અહીંયા શું હોય pi plus pi by 4 એટલે 5 pi by 4 ફરી ચકેડું ઘૂમો એટલે અહીંયા 2 pi તમારે એડ કરવા પડે કેટલા થાય 8 ને 9 અહીંયા પણ તમારે કેટલા ઉમેરવા પડે 2 pi એટલે કેટલા થાય 14 8 ને 5 13 એટલે આના પછી શું આવે 13 pi by 4 આ બધી જ કિંમતો માટે tan થીટા નું મૂલ્ય 1 બરાબર એટલે એક કિંમત ના હોય પણ કેટલી હોય બરાબર પણ આને વ્યાપક સ્વરૂપે લખવું હોય તો શું કરાય જો આવડે છે શું આવડે તો આને pi by 4 કોમન કાઢી લો તો આ શ્રેણી બનશે 1 5 9 કવો પડે છે એટલે આ કઈ શ્રેણી બની સમાંતર શ્રેણી બરાબર એટલે અહીંયા pi by 4 લખો a બરાબર શું થશે 1 પ્લસ n minus 1 into d d બરાબર શું થયો બે વચ્ચેનો ડિફરન્સ 4 એટલે 4n minus 4 આવું થાય ને એટલે અહીંયા a બરાબર શું લઈ લો 1 એટલે pi by 4 4n minus 3 અથવા plus 3 બંને લઈ શકાય 4n minus 3 plus 3 તો અહીંયા 0 મૂકો એટલે શું આવે minus 3 pi by 4 minus 3 pi by 4 એટલે ક્યાં આવે ઉલટું આવે બીજા ચરણમાં નીચે આમ ક્લોકવાઇઝ કરો ને ત્યાં બરાબર ચાલો શું આવશે 4n minus 3 એટલે અહીંયા તમારે શું આવશે કોઈ પણ બિંદુ 4n minus 3 અથવા 4n plus 3 n belongs to z બરાબર એ લો
એટલે તમારે અહીંયા કિંમત એક જ બિંદુ મળ્યું તમને. ચલો હવે ફટાફટ તો શું કરી દઈશું આપણે f dash pi by 4 minus sin pi by 4 plus cos pi by 4 બરાબર માઈનસ શું હશે 1/√2 plus 1/√2 માઈનસ √2. હવે જુઓ આ ત્રીજા ચરણમાં લઈશો ને તારે નહીં આવે ત્યારે આની વેલ્યુ શું આવશે આ માઈનસ આવશે આ બી માઈનસ cos pi by 4 ની ત્રીજા ચરણમાં શું આવે એટલે આ પ્લસ થઈ જશે એટલે ફક્ત કયામાં આવશે pi by 4 9 pi by 4 પછી 17 pi by 4 એ આ બધા બિંદુએ શું આવશે tan થીટા નું મૂલ્ય 1 લે બરાબર ક્લિયર તો અહીંયા શું આવશે f dash greater less than 0 એટલે pi by 4 માટે શું મળશે મહત્તમ મૂલ્ય બરાબર x બરાબર pi by 4 માટે મહત્તમ મૂલ્ય મળશે શું આવે છે f pi by 4 બરાબર sin pi by 4 plus cos pi by 4 એટલે 1/√2 plus 1/√2 તો મહત્તમ કિંમત શું થશે √2 બરાબર લખી નાખો બરાબર